ચાલો છોકરાઓ, પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. હવે આપણે 12મા ધોરણના રસાયણ વિજ્ઞાન જે છે એમાં આજે વિદ્યુત રસાયણથી જે છે એ સ્ટાર્ટ કરવાનું છે. એક નાનકડી ચર્ચા આપણે કરી લઈએ છોકરાઓ કે આપણે હવે દરેક પ્રકારના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર જે છે એ પૃથ્વી સર કેમેસ્ટ્રી ચેનલ જે છે એ અવેલેબલ છે. તમારે નાના મોટા વિડીયો જોવા હોય તો એના માટે ઇન્સ્ટાગ્રામ છે, ફૂલ પ્લેલિસ્ટના વિડીયો જોવા હોય તો એના માટે યુટ્યુબ ચેનલ છે, અને કોઈ પણ પ્રકારનું મટીરિયલ જોતું હોય તો રોજે રોજનું અપડેટ સાથે તમને ટેલિગ્રામ ચેનલ જે છે પૃથ્વી સર કેમેસ્ટ્રી એમાં મળી રહેશે. રેડી? તો સોશિયલ મીડિયામાં પણ તમે મારી સાથે જોડાયેલા રહેજો. આજે હવે આપણે વાત કરવાની છે છોકરાઓ એક પાત્રીય વિદ્યુત રાસાયણિક કોષ વિશે. હવે જો આપણે એક પાત્રીય વિદ્યુત રાસાયણિક કોષની વાત કરીએ તો આનો સંપૂર્ણ આધાર કોના ઉપર હતો? તો કે જો આપણે એક પાત્રીય વિદ્યુત રાસાયણિક કોષની વાત કરીએ તેનો સંપૂર્ણ આધાર હોય છે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ ઉપર. તો આ ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિની જો વાત કરીએ તો એના માટેનો એક ક્રમ આપણે પાકો કરાવ્યો હતો. જો આવી રીતે છોકરાઓ, મેગ્નેશિયમ, હવે અહીંની જો આપણે વાત કરીએ તો એ જે મેગ્નેશિયમ રહ્યું ને છોકરાઓ, એ મેગ્નેશિયમ શેના માટે હતું? તો કે એની +2 સંયોજકતા તરીકે આપણે એને લેતા હતા. એલ્યુમિનિયમની વાત કરીએ તો એલ્યુમિનિયમ +3, ઝિંકની વાત કરીએ તો ઝિંક +2, એના પછી Fe વાત કરીએ તો Fe+2, એના પછી છોકરાઓ નિકલની વાત કરીએ તો નિકલ +2. હવે આવશે આપણો ભાઈબંધ હાઇડ્રોજન. એના પછી કોણ આવવાનું છે? આપણો ભાઈબંધ હાઇડ્રોજન. ચલો, હાઇડ્રોજન પછી તો કે સરસ મજાની મોંઘી મોંઘી ધાતુ આવશે બધી. જો કોપર, Ag, Au, આ બધી મોંઘી ધાતુઓ જે રહી એના વીજભાર સાથે આપણે દર્શાવી છે. હવે એક વખત આ પણ આપણે કહીએ કે અહીંયા જે મેં આ ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ સમજાવી ને, એ ખરેખર જોવા જાવ તો એમના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય દર્શાવે છે. આપણે જ્યારે જરૂર પડશે ત્યારે એના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યની પણ ચર્ચા કરશું. હજી તો આપણે ખાલી શરૂઆત કરી છે. સાંભળો, હજી તો આપણે શું કર્યું છે છોકરાઓ? શરૂઆત કરી છે. તો શરૂઆતની જો વાત કરીએ તો રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય આવ્યા શેના આધારે? તો કે એ હાઇડ્રોજનને આધારે આવ્યા. શેને આધારે આવ્યા? હાઇડ્રોજનને આધારે. આ હાઇડ્રોજનના રિડક્શન પોટેન્શિયલની વાત કરીએ તો એનું મૂલ્ય હતું છોકરાઓ 0.0. જો આ ભાઈબંધનું મૂલ્ય કેટલું હોય છે? 0.0 હોય છે. હવે તો કે હવે જો આ બાજુના ઘટકોની વાત કરીએ તો આમનો રિડક્શન પોટેન્શિયલ નેગેટિવ હોય. છોકરાઓ, આમનો રિડક્શન પોટેન્શિયલ કેવો હોય? નેગેટિવ હોય. એનો મતલબ આવો થાય કે આમને રિડક્શન પ્રક્રિયા આપવી ગમતી નથી. આ બધાને ઓક્સિડેશન પ્રક્રિયા આપવી ગમે છે. એટલે આ બધા બેઠા બેઠા પોતાનું શું કરી રાખશે? ઓક્સિડેશન. અને ગામનું શું કરી નાખશે છોકરાઓ? તો કે ગામનું રિડક્શન કર્યા રાખશે. અને એના કારણે હવે પછી આ બધા જ ઘટકોને બોલાય રિડક્શન કરતા. તો રિડક્શન કરતાની વૃત્તિ ક્યાંથી ચાલુ થશે? જો આમથી આમ ચાલુ થશે. નિકલથી આગળ વધતા વધતા છેક લિથિયમ સુધી પહોંચી જવાનું છે આપણે. લિથિયમનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય સૌથી વધારે ઋણ હોય. એટલે ક્યાં આમ હાલતું જવાનું છે? છેક લિથિયમ સુધી પહોંચી જવાનું છે. હવે આમ હાલો, આવા તમને છે ને MCQમાં જોવા મળશે. તમે MCQ સોલ્વ કરવાનું ચાલુ કરશો ને એટલે આવું બધું આવશે. જો આનો ભાઈબંધ રિડક્શન પોટેન્શિયલ કેટલો છે? તો કે ભાઈ આનો રિડક્શન પોટેન્શિયલ છે ને એ પોઝિટિવ છે. કેવો છે છોકરાઓ? પોઝિટિવ. આ પોઝિટિવ રિડક્શન પોટેન્શિયલ છે એટલે સ્વાભાવિક છે આમને પોતાનું રિડક્શન કરવું ગમે છે. એટલે અહીંયા હું શું લખીશ? તો કે અહીંયા પોતાનું રિડક્શન કરે. જો સાંભળો, આ બધા શું કરે? પોતાનું રિડક્શન કરે. અને પોતાનું રિડક્શન કરે એટલે સ્વાભાવિક છે ગામનું શું કરતા હોય છોકરાઓ? તો કે ગામનું ઓક્સિડેશન કરે. અહીંયા જેમ લખ્યું મેં એમ આને શું બોલવાનું છે?
આને બોલવાનું છે ઓક્સિડેશન કરતા. જો આને બોલાય ઓક્સિડેશન કરતા. તો ઓક્સિડેશન કરતાનો ક્રમ હાઇડ્રોજનથી આમ આગળ વધશે. જો હાઇડ્રોજનથી ક્યાં જશે? આ બાજુ આગળ વધશે. જેટલું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે પોઝિટિવ એટલો એનો ઓક્સિડેશન કરતા ગુણધર્મ વધારે. જેટલું અહીંયા રિડક્શન કરતા જે છે એ રિડક્શન કરતા માટેની વાત કરીએ તો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય જેટલું નેગેટિવ એટલો એ ગુણધર્મ વધારે. તો આ એક વાત આપણે આવી રીતે કરવાની હતી. હવે આમાંથી છોકરાઓ પ્રશ્ન કેવો પૂછાય? તો કે જો આપણે હમણાં લખાણ સંબંધિત ને એવા બધા પ્રશ્નો ચાલુ કરશું ને એટલે આપણને આ બધી વસ્તુ જોવા મળશે. રેડી? તો અહીંયા આપણને છોકરાઓ આવો એક નાનકડો પ્રશ્ન પૂછવામાં આવશે કે ભાઈ પ્રશ્ન તમને શું પૂછવામાં આવશે? તો કે ભાઈ અહીંની જો આપણે વાત કરીએ કોપર સલ્ફેટના દ્રાવણમાં નિકલ ધાતુનો સળિયો મૂકતા ટપકા 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 શું થશે? જો પ્રશ્ન એકદમ સિમ્પલ છે કે કોપર સલ્ફેટનું દ્રાવણ છે એમાં નિકલ ધાતુનો સળિયો છે. હવે આ નિકલ ધાતુ લેવા પાછળનું કંઈ કારણ છે? તો કે કારણ છે. શું કારણ છે? Fe+2 ની વાત કરો ને છોકરાઓ તો આ શું કરશે ખબર છે? આછો લીલો રંગ ધરાવશે. આમના જલીય દ્રાવણ પાછા રંગીન હોય, સંક્રાંતિ ધાતુઓ હોય ને આવી બધી હોય. નિકલ +2 ની વાત કરીએ તો એ ઘેરો લીલો રંગ ધરાવે. કેવો રંગ ધરાવે છોકરાઓ? ઘેરો લીલો રંગ. ઝેરી રંગ કહેવાય. શું કહેવાય? ઝેરી લીલો. ભાઈબંધ તાર લગ્ન થશે ને તું બસ જઈશ ને એમ કહેશે કે ઝેરી લીલા રંગનું બ્લાઉઝ દેખાડજો. એટલે એને આવું કહેવાનું, શીખજે તું, બરોબર છે? વાદળી રંગનો ચણિયો દેખાડજો એવું કે હું તો લેવા જાઉં છું, મને ખબર છે ઓલા ધનકમલ વાળા ઓળખી જાય છે. મને કે સાહેબ કેટલા પીસ આપવાના છે? હું કહું 2 પીસ. બરાબર? તો આવું બધું હોય. તો હવે આપણે આવા રંગ જે છે ને ઓળખવા પડશે, કેમ કે 2 કલરના લીલા રંગ હોય ને ભાઈબંધ આપણે હાથે હાથે નહીં લઈ જવાનું, ઘરે પૂછીને જવાનું. બરોબર છે? નકર પછી જે છે એ બીજો લેવો પડે, આર્થિક નુકસાન થાય. એવું આર્થિક નુકસાન થાય એવું કામ કરવાનું નહીં. હવે જો આપણે વાત કરવી છે કોપર સલ્ફેટની. આ એક ઉદાહરણ આપણે શીખીએ પછી હવે છે ને ટૂંકમાં શીખશું કે પ્રક્રિયા થાય કે પ્રક્રિયા ન થાય. બરાબર છે? ઓનલાઈન પણ થાય ને માણસો મારે એમ કહેવું પડે. હવે અહીંયા જુઓ છોકરા, તો આમાં મારે શેનું દ્રાવણ ભરવાનું છે? કોપર સલ્ફેટનું. જો હવે આમાં હું દ્રાવણ શેનું ભરું છું છોકરાઓ? જોઈ કોપર સલ્ફેટનું. બરાબર છે? જાજુ થઈ ગયું. જો આવી રીતે CuSO4 aqueous. આમાં છોકરાઓ સળિયો કોનો ડુબાડવો છે આપણે? એટલે વાંચ તો ખરા. નિકલ ધાતુનો છે. સળિયો કોનો છે છોકરાઓ? નિકલ ધાતુનો. હવે આપણને ખબર કેમ પડશે કે આમાં પ્રક્રિયા થાય કે ન થાય? તો સાંભળો, આવું બધું જ્યારે નક્કી કરવું હોય ને ત્યારે આ શ્રેણીનો ઉપયોગ કરવાનો. અહીંયા જોઈ લેવાનું કયા 2 ભાઈબંધ આપ્યા છે. તો કે જો ભાઈ મને એક નિકલ આપ્યું છે અને બીજું આપ્યું છે કોપર. જો નિકલ અને કોપર બેની અવસ્થા પહેલેથી લખી નાખો, એ જાણકારી માટે છે જેથી સમીકરણમાં ભૂલ ન પડે. ચાલો +2 અને +2. હવે મેં જોયું કે ભાઈ નિકલનો સળિયો અહીંયા છે, કોપરનું દ્રાવણ અહીંયા છે. તો જેની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધારે હોય એને એનોડ કહેવાય. શું કહેવાય છોકરાઓ? જેની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધારે હોય એને એનોડ કહેવાય. જો સાંભળજો આવી રીતે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ કેવી હોય છોકરાઓ? વધારે. એ વધારે હોય એને શું કહેવાય? એને એનોડ કહેવાય. શું કહેવાય? એનોડ. બીજું એક નાનકડી વાત ધ્યાનમાં રાખવાની છે. કઈ વાત ધ્યાનમાં રાખશું? કે એનોડ હંમેશા ધાતુ સ્વરૂપે જ હોવો જોઈએ. કયા સ્વરૂપે હોવો જોઈએ? ધાતુ સ્વરૂપે જ હોવો જોઈએ. તો પ્રક્રિયા થાય, નકર દાંત કાઢી ના પાડી દેવાની. ચાલો હવે આ નિકલ +2 અને કોપર +2 ની વાત કરીએ તો આ બેમાંથી વૃત્તિ કોની વધારે? તો કે નિકલની. હવે પછી તમે નિકલને શું કહેવાના છો? જેની વૃત્તિ વધારે છે એને મારે એનોડ કહેવાનું છે. શું કહેવાનું છોકરાઓ?
એનોડ. અને પછી મેં જોયું કે એનોડ કયા સ્વરૂપે છે ભાઈબંધ, તો કે એનોડ ધાતુ સ્વરૂપે છે, એટલે કે પ્રક્રિયા થાય. હવે સમીકરણમાં ભૂલ ન પડે એટલે પાછું આપણે કહી દઈએ કે જેની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધારે હતી ને, એટલે કે એનોડ, એ હંમેશા ઓક્સિડેશન પ્રક્રિયા આપશે. કઈ પ્રક્રિયા આપશે? ઓક્સિડેશન. હંમેશા ઓક્સિડેશન. તો આનું ઓક્સિડેશન વાળી પ્રક્રિયા કઈ થાય? તો કે જો આ નિકલ કયા સ્વરૂપે છે? સોલિડ. તો નિકલ સોલિડમાંથી તમારે શું બનાવવાનું? અહીંયા જોઈ લેવાનું, જો માથે લખ્યું જ હોય, નિકલ +2 બનાવો. કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન. હવે તો કે 2 ઇલેક્ટ્રોન સ્વીકારશે કોણ? તો કે જો ભાઈ અહીંયા છે ને આવું થાય, આખું આપણે શીખવાનું પાછું કે નિકલમાંથી 2 ઇલેક્ટ્રોન છૂટા પડે. એ છૂટા પડેલા ઇલેક્ટ્રોન ક્યાં જાય? તો કે ન્યા રે. કોણ સ્વીકારે? કોપર +2 સ્વીકારે. જો આ બધું અંદરો અંદર થતું હોય, જો કલરફુલ હોય એકદમ સરસ મજાનું. હવે તો કે આ કોપર +2 2 ઇલેક્ટ્રોનને આમ કરીને સ્વીકારી લેશે. કેમ કરીને સ્વીકારી લેશે ભાઈબંધ? આમ કરીને સ્વીકારી લેશે. એટલે એનું રૂપાંતર થાય કોપર સોલિડમાં. હવે જો આખું સમીકરણ લખવાની વાત છે, પણ સમીકરણ જ્યારે લખવા બેસીએ ત્યારે અહીંયા ઇલેક્ટ્રોનનો શું કરવો પડે? ઉલ્લાર્યો કરવો પડે. શું કરવું પડે? ઉલ્લાર્યો. જો કેટલા ઇલેક્ટ્રોન દેખાય છે? 2. અહીંયા કેટલા દેખાય છે? 2. કઈ વધ્યું? તો કે હન. આ બાજુ શું વધ્યું છે ભાઈબંધ? જોઈ નિકલ સોલિડ. હવે અહીંયા શું વધ્યું છે? કોપર +2. આની કોર શું વધ્યું છે? આની કોર નિકલ +2 એક્વિયસ. ઉભા એક્વિયસ લખી નાખું, આનું તો કામ છે આપણે. અને અહીંયા શું વધ્યું? કોપર સોલિડ. તમને આવો 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય ભાઈબંધ. થિયરીમાં કેટલા માર્ક્સનો પ્રશ્ન પૂછાય? 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય. બરોબર? જો હવે આપણે 2 માર્ક્સની જો વાત કરીએ છોકરાઓ, તો એમ પૂછે, આવું લખ્યું હોય, કોપર સલ્ફેટના દ્રાવણમાં નિકલ ધાતુનો ટુકડો તમે મૂકો તો શું થાય? તો તમારે 2 સમીકરણ વ્યવસ્થિત રીતે લખી દેવાના. હવે આપણે ગઈકાલે શીખવાડ્યું હતું, કેટલા પ્રશ્ન પૂછાય? 3 પ્રશ્ન પૂછાય. પ્રક્રિયા થાય? તો કે આ થાય. કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય? 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય. અને પછી રંગ પરિવર્તન કેવું થાય? જો આ એક્વિયસ ઉપર નજર રાખવાની. કોપર +2 નો રંગ કેવો છે ભાઈબંધ? જો કોપર +2 નો રંગ છે વાદળી. વાદળીમાંથી નિકલનો રંગ કેવો છે છોકરાઓ? લીલો. ઘેરો લીલો. કેવો છોકરાઓ? ઘેરો લીલો. તો આવો ઘેરો લીલો રંગ જે છે એ આપણને જોવા મળશે. રેડી? તો આટલી વસ્તુ યાદ રહી જશે, સમજાઈ જશે. શ્રેણી ગમે તેમ કરીને પાકી કરવાની છે. એક આ 2 પોઈન્ટ ઉપર ધ્યાન રાખજો. અને હવે એક ઉડતી નજરથી આ બધું લખી લ્યો. બરાબર? શું કરવાનું? ઉડતી નજરથી આ બધું લખી લ્યો. આ જો હાલો છોકરાઓ, આ એક આપણે સરસ મજાનું ઉદાહરણ જે ભણ્યા. હવે આપણે ટૂંકું ટૂંકું ભણશું. કેવું ભણશું છોકરાઓ? ટૂંકું ટૂંકું ભણવાનું, ટૂંકું ટૂંકું પહેરવાનું, પૂરું પૂરું. જો આવી રીતે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ, આ એક છે ને ક્રમ તમે પાકો કરજો. બરોબર? ચાલો 2 વાક્ય યાદ રાખશું. જેનું મૂલ્ય વધારે, ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ જેની વધારે, જેનું મૂલ્ય વધારે, એ હંમેશા શું બનશે છોકરાઓ? એનોડ. અને એનોડ આપણને કયા સ્વરૂપે મળવું જોઈએ? ધાતુ સ્વરૂપે. એક આ વસ્તુ નક્કી કરશું, એક ઇલેક્ટ્રોન નક્કી કરશું, અને એક રંગ પરિવર્તન જોશું. હવે સમીકરણ લખવાની જરૂર નથી, કેમ કે આ MCQ નો મુદ્દો છે છોકરાઓ. સાંભળો, આ મુદ્દો ખરેખર કેવો છે? MCQ નો છે. જો હું તમને 2 ઉદાહરણ આખા સમજાવું છું કે કઈ રીતના હશે. રેડી? જો આની અંદર મારે દ્રાવણ ભરવું છે છોકરાઓ ઓરમનું. આપણે બહુ પૈસાવાળા છીએ છોકરાઓ, આપણે ઓરમનું દ્રાવણ વાપરશું. ગોલ્ડ કહેવાય. AuCl3 એટલે શું થયું છોકરાઓ? ગોલ્ડ. ગોલ્ડનું દ્રાવણ.
બરાબર છે, આપણી પાસે છે, કેમ કે આપણે ધારી લીધું છે. આની અંદર મારે મેગ્નેશિયમનો સળિયો મૂકી દેવો છે. કોનો સળિયો મૂકી દેવો છે? મેગ્નેશિયમનો. હવે 3 પ્રશ્ન પૂછાશે આપણને. પેલું તો કે દ્રાવણને ભરી શકાય, એટલે કે પ્રક્રિયા થાય કે ન થાય, ઇલેક્ટ્રોનનો ફેરફાર જણાવો અને રંગ જણાવો. જો પ્રશ્ન આપણને આ 3 પૂછાવાના છે. તો હવે હું શું કરવાનો છું છોકરાઓ? તો કે હવે હું પાછું ઓલી શ્રેણી યાદ કરીશ કે શ્રેણીમાં સૌથી પહેલા કોણ હતું? મેં લખાયું હતું શ્રેણીમાં સૌથી પહેલા Mg+2, અને શ્રેણીમાં સૌથી છેલ્લે કોણ હતું? સૌથી છેલ્લે Au+3. જો આપણે આમ લખશું. હવે મેં જે આટલું લખ્યું ને છોકરાઓ, એટલે મને ખબર પડી કે આ બેમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ કોની વધારે? મેગ્નેશિયમની. એટલે મારે મેગ્નેશિયમને હવે શું નામ આપી દેવાનું છોકરાઓ? એનોડ. અને પછી હું જોઈ લઈશ કે ભાઈ મેગ્નેશિયમ કયા સ્વરૂપે આવેલો છે? તો કે મેગ્નેશિયમ આવેલો છે ધાતુ સ્વરૂપે. જો ધાતુ હોવું જરૂરી છે. આટલી વસ્તુની ખબર પડી એટલે આપણને ગ્રીન સિગ્નલ મળ્યું કે પ્રક્રિયા તો થાય. ગ્રીન સિગ્નલ મળી ગયું કે ભાઈ આ કન્ડિશન હોય તો પ્રક્રિયા થાય. હવે બીજા નંબરની વાત છોકરાઓ, જો અહીંયા એનો વીજભાર કેટલો દેખાય છે? 2. અહીંયા એનો વીજભાર કેટલો દેખાય છે? 3. આ બેનો લસા લઈ લો. ભાઈ આ બેનો લસા કેટલો આવશે? 6 આવશે. તો ઇલેક્ટ્રોનનો ફેરફાર કેવો થાય? 6. મેગ્નેશિયમ+2 રંગવિહીન, Au+3 રંગવિહીન. તો રંગ પરિવર્તનમાં શું લખશું છોકરાઓ? રંગવિહીન માંથી રંગવિહીન. તમને આ 3 પ્રકારના પ્રશ્નો પૂછાય. પ્રક્રિયા થાય, પ્રક્રિયા ન થાય, ઇલેક્ટ્રોનનો ફેરફાર અને રંગ પરિવર્તન. આ 3 આવડવું જોઈએ. હવે છે ને એક ઉદાહરણ આવું પણ સમજાવું છોકરાઓ. જો અહીં ધ્યાન રાખશું આપણે કે અહીંયા આપણી પાસે ફરીથી એક સરસ મજાનું પાત્ર છે. આ પાત્રની અંદર મારે શું ભરી દેવું છે છોકરાઓ? તો કે ભાઈ FeSO4 નું દ્રાવણ ભરી દેવું છે. જો અહીંયા મેં શું કર્યું છોકરાઓ? દ્રાવણ કોનું ભરી દીધું? FeSO4 નું દ્રાવણ ભરી દીધું. બરોબર? પર્પલ કલર દેખાય છે ને છોકરાઓ? મુનશી સાહેબ આવો કલર બનાવે છે. અહીંયા જો છોકરાઓ, આની જો આપણે વાત કરીએ, આની અંદર મારે Ag નો સળિયો મૂકી દેવો છે. આપણે મોંઘી મોંઘી ધાતુ જ વાપરવી છે. બરાબર છે? આપણા બાપાનું કાંઈ નથી જતું બોર્ડ ઉપર લખવામાં. ચાલો, ખ્યાલ આવી ગયો? ચાલો, હવે આ 2 મેં લખ્યું. 3 પ્રકારના પ્રશ્ન છે. કેટલા પ્રકારના પ્રશ્ન છે? 3 પ્રકારના પ્રશ્ન છે. પ્રક્રિયાનો, ઇલેક્ટ્રોનનો ફેરફારનો અને રંગનો. પણ પહેલા આપણે ચેક કરવું પડે. પહેલા આપણે શું કરવું પડે ભાઈબંધ? ચેક કરવું પડે. શું ચેક કરવાનું છે આપણે? તો કે જો અહીંયા તમને એક કોણ આપ્યું છે? Ag. હાલો લખો Ag+1. અને બીજું શું આપ્યું છે? Fe+2. એટલે હું તરત જ શું કરવાનો છું? 9 ચાલુ કરું તારે. તો હવે આની જો આપણે વાત કરીએ તો આવી રીતના હોય કે આપણી પાસે આ 2 ભાઈબંધ છે, એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ કોની વધારે? હું શ્રેણી લખું છોકરાઓ, તો શ્રેણીમાં મને ખબર પડી કે વૃત્તિ તો કોની વધારે છે? Fe+2 ની. એટલે મારે Fe+2 ને પહેલા તો શું કહી દેવાનું? એનોડ કહી દેવાનું. હવે જો હું એનોડ કહું પછી હું ચેક કરું કે ભાઈ આ એનોડ છે ક્યાં? તો કે એનોડ તો દ્રાવણમાં છે. તો જો એનોડનું દ્રાવણ બનેલું હોય ને છોકરાઓ, એનોડનું દ્રાવણ, તો અહીંથી જ ચોકડી મારી દેવાની. બરોબર? આપણને ખબર પડી કે ભાઈ એનોડ તો દ્રાવણમાં આવેલો છે, તો અહીંયા પ્રક્રિયા જ ન થાય. અહીંયા ચોકડી મારી દીધી એટલે સ્વાભાવિક છે. પછી આને કંઈ જોવાની જરૂર છે નહીં. બરોબર છે? જોવા આવ્યા સીધું મોઢું બોટ ના પાડી દીધી. પછી હવે શું એ પૂછવાની જરૂર નથી. ખ્યાલ આવી ગયો? એટલે પહેલા જ શું કરી દેવાની છોકરાઓ? ચોકડી મારી દેવાની. ખ્યાલ આવી ગયો? તો આવા MCQ પૂછાશે, પણ થોડાક અલગ રીતે હશે. કેવા હશે? અલગ રીતે. હવે આ જો છોકરા, હાલો હવે આ બધી વસ્તુને આપણે વ્યવસ્થિત રીતે સોલ્વ કરીએ. આપણે
એક જ વસ્તુને પકડી રાખશું કે તમને અહીંયા આપ્યું છે શું, તો એને લખી નાખો. હાલો કે ભાઈ મને આપ્યું છે Al+3 અને અહીંયા આપ્યું છે નિકલ +2. એટલે મારું કામ શું થઈ ગયું, તો કે ભાઈ એલ્યુમિનિયમ અહીંયા, નિકલ અહીંયા, એટલે કોની વૃત્તિ વધારે થઈ, તો કે ભાઈ એલ્યુમિનિયમ છે એની વૃત્તિ વધારે થઈ. એલ્યુમિનિયમની વૃત્તિ વધારે, તમારે અહીંયા શું લખવાનું, એનોડ. પછી ચેક કરવાનું કે એલ્યુમિનિયમ કયા સ્વરૂપે આવેલું છે, તો કે ભાઈ ધાતુ સ્વરૂપે આવેલું છે. પ્રક્રિયા થાય, તો કે હા થાય. પછી અહીંયા જો 3 ને 2 લસા કેટલો આવ્યો, 6 ઇલેક્ટ્રોન. આવી રીતે સોલ્વ કરવાનું હતું. રેડી. રંગ પરિવર્તનમાં હવે હું ધ્યાન આપતો નથી, કેમ કે એ તો તમને આવડી જાય ને કે રંગ ખાલી ક્યારે આવશે, Fe નિકલ અને કોપર હોય ને ત્યારે રંગ આવે. ત્યાં સુધી આપણે રંગનું કંઈ કામ નથી. ચાલો અહીંયા જુઓ છોકરાઓ, Au એટલે શું કરશું, Au+3 અને અહીંયા કોણ આવશે, Mg+2. એટલે તરત જ મારું ધ્યાન ક્યાં જશે કે ભાઈ Mg આગળ છે, Au પાછળ છે. ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ કોની વધારે, તો કે ભાઈ ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધારે છે મેગ્નેશિયમની. તો એનો મતલબ એવો થયો મારે મેગ્નેશિયમને હવે શું નામ આપવાનું છોકરાઓ, તો કે મેગ્નેશિયમને નામ આપવાનું છે એનોડ. અને પછી હું ચેક કરીશ કે ભાઈ મેગ્નેશિયમ ક્યાં છે, તો કે મેગ્નેશિયમનું તો દ્રાવણ છે. હવે જો મેગ્નેશિયમનું દ્રાવણ હોય તો એનો અર્થ એવો થાય આ પ્રક્રિયા થશે નહીં. તમને પ્રશ્ન એવો પૂછાય કે આ ઓરમનો સળિયો તમે MgSO4 દ્રાવણમાં મૂકો તો ભાઈ કાંઈ ન થાય, તો કાંઈ ન થાય. ચાલો હવે અહીંયા જો, ચાલો મને એક નિકલ દેખાણું એટલે હું લખીશ નિકલ +2. બીજું Ag દેખાણું એટલે હું લખીશ Ag+1. હવે હું શું કરવાનો છું છોકરાઓ, તો કે જો હવે હું આવું કરીશ કે ભાઈ નિકલ ક્યાં, તો કે અહીંયા. Ag ક્યાં, તો કે અહીંયા. કોની વૃત્તિ વધારે, તો કે નિકલની. નિકલને હવે મારે શું નામ આપવાનું છે, એનોડ. નિકલ કયા સ્વરૂપે છે, તો કે નિકલ ધાતુ સ્વરૂપે છે. તો કે ભાઈ આ પ્રક્રિયા થાય, તો કે હા, અને ગ્રીન સિગ્નલ આપી દો, આ પ્રક્રિયા થાય છે. હવે અહીંયા હું જોઈશ, જો +2 અને +1 આનો લસા કેટલો આવ્યો છોકરાઓ, તો કે આનો લસા આવી ગયો 2 ઇલેક્ટ્રોન. જો એ 3 ઉદાહરણ સોલ્વ કરાવ્યા, આગેથી આવડશે. હવે મારી પાસે ઝીંકનું પાત્ર ઝીંકનું છે. જો આ એરાનો મતલબ શું થયો કે ભાઈ પાત્ર ઝીંકનું છે. એટલે હું અહીંયા શું લખવાનો છું, તો કે જો ભાઈ અહીંયા આપણે લખશું ઝીંક +2 કોપર +2. પછી આપણું ધ્યાન ક્યાં જતું રહે છોકરાઓ, ઝીંક અહીંયા, કોપર અહીંયા. તો ઝીંકની વૃત્તિ કેવી, વધારે. એટલે ઝીંક શેના તરીકે વર્તે છોકરાઓ, તો કે હવે ઝીંક વર્તે એનોડ તરીકે. અને ઝીંકનું પોતાનું જ શું આવેલું છે, પાત્ર. પણ હવે જે હું ધ્યાનમાં રાખીશ ને કે અહીંયા પ્રક્રિયા તો થશે, અહીંયા પ્રક્રિયા તો થશે, પણ ઝીંકના પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરાય નહીં. અહીંયા શું લખાય છોકરાઓ, જો આપણે લખીએ ગુજરાતીમાં કે ભાઈ ઝીંકના પાત્રમાં પ્રક્રિયા થવાના કારણે કાણા પડી જાય છે. શું થાય છે છોકરાઓ, કાણા પડે છે. એટલે ઝીંકના પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરાય નહીં, આવો ધંધો કરાય નહીં. ખ્યાલ આવી જશે. તો અહીંયા પ્રક્રિયા તો થાય પણ ભરાય નહીં. ચાલો અહીંયા જો લોખંડની ખીલી, લોખંડની ખીલી એટલે કોણ, Fe+2. અને સોનાનું દ્રાવણ, સોનાનું દ્રાવણ એટલે કોણ છોકરાઓ, Au+3. મને એક અહીંયા દેખાય છે, એક છેલ્લે દેખાય છે. તો આમાં વૃત્તિ કોની વધારે થઈ, આની જો હું વાત કરું તો આમાં વૃત્તિ કોની વધારે થઈ, તો કે Feની વૃત્તિ વધારે. એટલે Feને તમે નામ શું આપી દેવાના છો, એનોડ. અને આ તો ખીલી સ્વરૂપે છે. ખીલી સ્વરૂપે છે એટલે શું કહેવાય છોકરાઓ, ધાતુ સ્વરૂપ. પ્રક્રિયા થશે, તો કે થશે. કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થશે, તો કે ભાઈ 6 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય. કેટલાનો ફેરફાર થાય, 6 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય. અને હવે તો કે ધીમે ધીમે લોખંડની ખીલી શું થશે ભાઈબંધ, પ્રક્રિયા કરતાં કરતાં ઓગળી જશે.
કેવી થશે ભાઈબંધ? લોખંડની ખીલી પ્રક્રિયા કરે ને એટલે ખીલી શું થાય? ધીમે 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 ઓગળી જશે. તમે 3 દી પછી ગોતવા જાઓ તો અહીંયા ખીલી હોય નહીં. શું થયું હોય? ઓગળી ગઈ હોય. હવે અહીંયા જોવો જોઈએ, મોટું કામ થઈ ગયું. અહીંયા શું થઈ ગયું છોકરાઓ? જો મોટું કામ થઈ ગયું કે આપણે આખી ચાંદીની બંગડી જ પડી ગઈ છે. આર્થિક નુકસાન થાય એમ છે. તો આપણે કેમિસ્ટ્રી જાણીએ છીએ કે નથી જાણતા? ચેક કરીએ કે Al+3 અને સિલ્વરનો મતલબ થાય Ag+1. જો જોઈ આ બેમાંથી કોની વૃત્તિ વધારે છે છોકરાઓ? તો કે ભાઈ વૃત્તિ તો એલ્યુમિનિયમની વધારે છે. એટલે એલ્યુમિનિયમને મારે શું નામ આપવું પડશે? તો કે ભાઈ એલ્યુમિનિયમ જે રહ્યું ને એને મારે એનોડ નામ આપવું પડશે. પણ પછી તો હું જોવા ગયો કે બંગડી કોની હતી છોકરાઓ? ચાંદીની. અને દ્રાવણ કોનું હતું? એલ્યુમિનિયમનું. દ્રાવણ એલ્યુમિનિયમનું છે એટલે એલ્યુમિનિયમ શેમાં આવી ગયો? તો કે એલ્યુમિનિયમ દ્રાવણમાં આવી ગયો. તો અહીંયા પ્રક્રિયા થવાની નથી. પ્રક્રિયા નથી થતી એટલે શું કરાય? આમ હાથ નખાય, બંગડીને બહાર કઢાય, રૂમાલથી લૂછી લેવાય, જેની હોય એને પાછી આપી દેવાય. બરોબર છે? આપણા ખીચામાં મુકાય નહીં. બરોબર? 2.5 લાખ ભાવ હાલે છે અત્યારે. ખ્યાલ આવી જશે? આટલી વસ્તુ સમજાઈ જશે. ચલો હવે એક આ વસ્તુ ઉપર આપણે છોકરાઓ ધ્યાન આપીએ. મારી પાસે 2 સરસ મજાના પાત્ર છે. બંને પાત્રની અંદર મેં નિકલ સલ્ફેટનું દ્રાવણ ભર્યું છે. જો હવે ભાઈબંધ મારું ધ્યાન ક્યાં વયું ગયું? અહીંયા કે ભાઈ મારી પાસે દ્રાવણ જે છે એ દ્રાવણ કોનું છે? તો કે ભાઈ દ્રાવણ નિકલ સલ્ફેટનું છે. તો અહીંયા તમે શું ધ્યાનમાં રાખશો? તો કે હું નિકલની વાત કરું છોકરાઓ તો આ બાજુવાળા કેવા છે? તો કે નિકલથી વધારે સક્રિય છે. નિકલથી વધુ સક્રિય છે. અને આ બાજુવાળા જે રહ્યા ને છોકરાઓ એ બધા નિકલથી કેવા છે છોકરાઓ? નિકલથી ઓછા સક્રિય છે. હવે જો આ વધુ સક્રિય અને ઓછા સક્રિયનો મતલબ શું થયો એ એક વખત શાંતિથી સમજી લ્યો કે તમે નિકલ લ્યો અને Fe, ઝીંક, એલ્યુમિનિયમ કે મેગ્નેશિયમ આમાંથી કોઈ પણ લ્યો ને એ બધા એનોડ જ બને. અને જો હું નિકલ લઉં અને કોપર, Ag કે Au લઉં ને તો આ 3 કેવા બને? કેથોડ બને. બરોબર છે? ફોર એક્ઝામ્પલ એક ઉદાહરણ આપું કે ભાઈ ઉદાહરણ તરીકે તમે જોવા જાઓ કે ભાઈ મારી પાસે Fe છે, મારી પાસે નિકલ છે. તો Fe શેના તરીકે વર્તે ખબર છે? એનોડ તરીકે. અને નિકલ શેના તરીકે વર્તે? કેથોડ તરીકે. હવે એની બદલે અહીંયા ઝીંક લઈ શકાય, એની બદલે અહીંયા એલ્યુમિનિયમ લઈ શકાય, એની બદલે મેગ્નેશિયમ લઈ શકાય. આની કોરાઓ. હવે મારી પાસે નિકલ છે અને સાથે સાથે કોપર છે. જો આ 2 હોય છોકરાઓ તો હવે નિકલ શેના તરીકે વર્તે? એનોડ તરીકે. કોપર શેના તરીકે વર્તે? કેથોડ તરીકે. માની લો કે કોપરની બદલે સિલ્વર છે તો કેથોડ. માની લો કે ઓરમ છે તો કેથોડ. તો આનો મતલબ શું થયો? તો કે ભાઈ આનો મતલબ આવો થયો. જો એકદમ સરળ કે દ્રાવણ નિકલ સલ્ફેટનું છે પણ જો હું પાત્ર લેવાનો છું લોખંડનું અથવા લોખંડનું નથી લેવું તો ઝીંકનું નથી લેવું તો એલ્યુમિનિયમનું નથી લેવું મેગ્નેશિયમનું. જો હું આ 4માંથી કોઈ પણનું પાત્ર લઉં અને નિકલ સલ્ફેટ લઉં તો આ બધા શેના તરીકે વર્તે છોકરાઓ? એનોડ તરીકે. તો પાત્રમાં કાહણા પડે છે. એટલે કે આમના પાત્રની અંદર નિકલ સલ્ફેટનું દ્રાવણ ભરી શકાતું નથી. તમને હવે Feનું દ્રાવણ આપ્યું હોય તો ઝીંક, એલ્યુમિનિયમ ને મેગ્નેશિયમના પાત્રમાં ભરી શકાય નહીં. આ સિમ્પલ લોજિક થયું. અહીંની હું વાત કરું કે અહીંયા તમને પાત્ર આપ્યું છે કોપરનું, પાત્ર આપ્યું છે Agનું, પાત્ર આપ્યું છે ઓરમનું. એ બધા કેથોડ તરીકે વર્તે. તો એનો મતલબ શું થયો? તો એનો મતલબ આવો થયો. જો આરામથી મોજ કરતા
મોજ કરતા કરતા દ્રાવણ ભરી શકાય. આ પાત્રને કાંઈ થવાનું નથી. બરાબર, આ પાત્રમાં કાણા પડશે. આવો ખડખડ ખડખડ અવાજ છે અંદર આવે. બરાબર છે. 2 મિનિટ ચાલો.